નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીમાં આજે ગેસ એજન્સીઓ પર ભીડો જામવા માંડી છે। શું છે સીધી વાત કરીશું મેહુલભાઈ સાથે। મેહુલભાઈ, અત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે ગેસને લઈને? કોમર્શિયલ સિલિન્ડરોનો સપ્લાય જે ખરો એ ટોટલી બંધ છે અને ઘર વપરાશના સિલિન્ડરો છે તે લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવી અને ઓટીપી ડિલિવરી વખતે ઓટીપી આપીને ડિલિવરી મળે છે। એટલે ઘર વપરાશના સિલિન્ડરો જે ખરા એમાં કોઈ અત્યારે સપ્લાયમાં પ્રોબ્લેમ નથી, લોકોને પૂરેપૂરા બોટલો મળી રહે છે। સપ્લાય ખાલી બંધ થયો છે એ કોમર્શિયલ સિલિન્ડરોનો જ થયો છે। ઘર વપરાશના પૂરતા સિલિન્ડરો કંપની તરફથી અમને મળી રહ્યા છે ને કંપનીની સિસ્ટમ પ્રમાણે બુકિંગ કરેલું હશે અને ડિલિવરી વખતે ઓટીપી આપશે તો એમને સિલિન્ડર મળી જ જશે। એટલે લોકોએ એ રીતે ઘર વપરાશના યુઝરોએ કોઈ પેનિક થવાની જરૂર નથી। અત્યારે હાલમાં તમારી ઓફિસમાં ભીડો લાગી છે, શા કારણે? અત્યારે બુકિંગ એમને પ્રોસિજરો પ્રોપરલી ખબર નથી, ઓનલાઈન કેવી રીતે કરવાની એ ખબર નથી। એક સાથે હજારો લોકો બુકિંગ કરે છે એટલે ઘણી વખત બુકિંગ ટેકનિકલ ખામીઓને લીધે તરત થતું નથી। એ બુકિંગની પ્રોબ્લેમને લીધે જ લોકો આવે છે કે બુકિંગ કેવી રીતે કરવાનું અમને સમજાવો। હવે એક માણસને વોટ્સએપ ઉપર અથવા તો આઈવીઆરએસ સિસ્ટમ ઉપર કેવી રીતે બુકિંગ કરવાનું એ સમજાવવામાં આપણને વાર લાગે, 2-3 મિનિટ જે એક માણસની પાછળ થઈ જાય। એને લીધે એ બુકિંગ કેવી રીતે કરવાનું એ સમજવા માટે લોકો આવે છે, એમાં થોડી ભીડો થાય છે। અને ખાસ કરીને પહેલા તમે કેટલા દરરોજના બોટલ વેચાતા હતા, અત્યારના કેટલા બુકિંગ થાય છે? બુકિંગ એટલે અચાનક કોઈ બુકિંગ વધી ગયું અથવા તો ડિમાન્ડ વધી ગઈ એવું તો નથી। જે રેગ્યુલર છે તેમાં 10%-15% વધારો થયો છે ગઈકાલનામાં। બાકી ગઈકાલ સુધી તો રેગ્યુલર જે બુકિંગો થતા હતા તેટલા જ એવરેજ જે સપ્લાય અને ડિમાન્ડ હતી એ જ રહેલી હતી। આજે 10-15% વધારે દેખાય છે। બાટલાની ડિલિવરીઓ નથી મળતી એવી મેસેજ છે, તો તે બાબતે શું કહેશો? ડિલિવરીઓ નથી મળતી એવું નથી, એ લોકો પાસે રજિસ્ટર મોબાઈલ નથી એટલે ઓટીપી નહીં હોય તો અમે ઓટીપી વગર સિલિન્ડર હવે ડિલિવરી કરી શકીએ એવી પરિસ્થિતિ નથી। એટલે ઓટીપી કોઈ માણસ બહાર ગયેલો હોય, મારો ફોન બંધ છે એવી રીતે પેલું એ હોય તો એમણે ગમે ત્યાંથી ઓટીપી આપવો પડશે। એમણે જે રજિસ્ટર મોબાઈલ ઉપરથી બુકિંગ કરેલું હશે એ ઓટીપી આપશે તો ડિલિવરી મળી જ જાય છે એમ। એટલે લોકો એવું બુકિંગ કાલમને એવા લોકોએ મેસેજ આપ્યા હતા કે ભાઈ 10 દિવસ થઈ ગયા અમે બુકિંગ કરવા છું, બાટલા નથી મળ્યા, એવું કોઈ પરિસ્થિતિ છે ખરી? ના, એવી કોઈ પરિસ્થિતિ નથી। મારે ત્યાં છેલ્લા 2 દિવસ 3 દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલે છે, એના કરતાં લાંબુ કોઈ વેઇટિંગ લિસ્ટ છે નથી। પણ હવે પ્રોબ્લેમ એ નવી સરકારની સૂચના પ્રમાણે તમારું બુકિંગ જ 30 દિવસ પછી થાય છે। ઓનલાઈન કોઈ બી સિસ્ટમ ઉપરથી બુકિંગ 30 દિવસ પછી થાય છે। એટલા માટે લોકો અત્યારે પેનિક થઈને 10 દિવસ પહેલાં બી બોટલ લીધેલો હશે એ બુકિંગ કરવા માટે ટ્રાય કરશે અને બુકિંગ નથી થતું, એને લીધે એ લોકો એવું કહે છે કે અમને બોટલ નથી મળતી। પણ એમનો લાસ્ટ ડિલિવરી ડેટ જોશો તો તે 10 કે 15 દિવસ પહેલાંની જ હશે। એટલે મતલબમાં કોઈ શોર્ટેજ નથી એવું આપણે કહી શકાય? અત્યારે તો કોઈ શોર્ટેજ એવી લાગતી નથી, ઘર વપરાશ માટે કોઈ શોર્ટેજ લાગતી નથી। ખાલી બુકિંગ વ્યવસ્થા અને ઓટીપી વ્યવસ્થા છે એમાં ટેકનિકલ મિસ્ટેકને લીધે સ્લો ચાલે છે એટલે એ થાય છે। પણ અડધો કલાક કે 10 મિનિટ 15 મિનિટ તમે એ કરશો તો તમને ઓટોમેટિકલી એ બધી વસ્તુ સોલ્વ થઈ જાય છે। જો કદાચ કોઈનું ઓનલાઈન બુકિંગ ન થાય, અહીંયા આવે તો અહીંયાથી બુકિંગ થઈ શકે ખરું? બુકિંગ અમારી પાસે કોઈ એવી સિસ્ટમ જ નથી કે અમે પોતે બુકિંગ કરી શકીએ। કસ્ટમરના હાથમાં જ છે, કસ્ટમરે એમના રજિસ્ટર્ડ મોબાઈલથી જ બુકિંગ કરવું પડશે। હા, એ લોકો રજિસ્ટર્ડ મોબાઈલ ચેન્જ કરવાની રિક્વેસ્ટ આપે તો તે મોબાઈલ નંબર અમે ચેન્જ કરી શકીએ। એટલે મોબાઈલમાં ના આવડે ને અહીંયા આવે તો તમે સેવા કરી? એમને મોબાઈલ નંબર તો લઈને જવો પડશે તો જ અમે એમને એ કરી શકીએ। આજના દરેક માણસો પાસે મોબાઈલ નંબર હોય જ છે અને સરકાર એ પ્રમાણે જ અમને ડિલિવરી કરવા કહે છે, એટલે મોબાઈલ પર ઓટીપી આવશે તો જ એમને મળી શકે। તો આ હતા મેહુલભાઈ, તેમણે જણાવ્યું કે નવસારીમાં કોઈ પેનિક થવાની જરૂર નથી, બાટલાઓ હાલમાં સપ્લાય આવે છે અને સપ્લાય પણ મળી રહેશે એવું આપણે અહીંયા પણ બધા કસ્ટમરો છે એ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું આપણે કે ભાઈ એ લોકોને શું સમસ્યા છે તે રીતે એ લોકોને પૂછીશું। ભાઈ, કેટલા સમયથી તમે શું સમસ્યા છે, અહીંયા શા માટે આવ્યા છો? શા માટે અહીંયા આવ્યા છો? ના, પેલા કેવાયસી અપડેટ માટે. અત્યાર સુધી બાટલો આવતો હતો તમારો? હા, અત્યારે કેવાયસી શા માટે આવ્યો? એટલે અટકી ભાઈ બાટલો નથી આવ્યો એના માટે આવું કર્યું કે શા માટે? હા તો એના માટે જ ને, બુક કરાવે તો બુક નહીં થાય કેવાયસી માટે। એટલે કે જે અહીંયા જે લોકો છે તે લોકોને લગભગ કોઈને એવું બાટલાનું પ્રોબ્લેમ હોય એવું લાગતું નથી, કારણ કે લોકો શાંતિથી અહીંયા આવીને પોતાના જે રજિસ્ટ્રેશન નંબર છે તે બદલાવવાનો હોય, કેવાયસી કરવાનો હોય, તેને લઈને ખાસ અહીંયા પધાર્યા છે। એટલે કે ક્યાંય પણ બાટલાની જે
વાતો કરવામાં આવે છે, સોશિયલ મીડિયામાં જે ફેલાઈ રહ્યું છે કે બાટલાઓ નથી મળવાના, બાટલાઓ 10 દિવસથી એજન્સીઓમાંથી બાટલા નથી આવતા, સપ્લાય નથી આવતા, તે વાત આપણે મેહુલભાઈ સાથે કરી. 2 દિવસથી 3 દિવસનું બુકિંગ બાકી છે, બાકી આગળના તમામ બુકિંગ એનો ક્લિયર છે. એટલે કોઈ પેનિક થવાની જરૂર નથી, પરંતુ 21 દિવસ પછી તમારો બાટલો જે બુકિંગ કરવાની નવો જે નિયમ આવે છે તે પ્રમાણે જ હવે તમારું બુકિંગ થશે. એટલે કોઈ પણ જરૂર પડે તો તમને એજન્સી પણ સપોર્ટ કરવા માટે તૈયાર છે, તો જરૂરથી એજન્સીનો તમે સંપર્ક કરી શકો છો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.